મતલબ કે તમારો 80% તમને લાગતું હોય, તમે 85%. પેરેન્ટ્સનું એક્સપેક્ટેશન અલગ હોય, પણ તમને પોતાની જાતનું એનાલિસિસ કરીને ખબર પડે ભાઈ આપણે આટલા મહિનાની અંદર છે. તમે જો તે ફોટો પાડવાના 10 લાખ રૂપિયા આવું હતું, અને લોકો મોટા સેલિબ્રિટી લાઈનમાં ઊભા હતા એની પાસે ફોટો પડાવવા. જે પણ ગોલ, જે પણ ટાર્ગેટ બનાવવો હોય એ ઊંચો બનાવો. કઈ વસ્તુનો ઉપયોગ કરવાનો છે જો તમને નહીં ખબર હોય તો તમારો સમય વેસ્ટ થઈ જશે. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું વિકી બામણિયા. વિદ્યાર્થી મિત્રો, જે લોકો 2026માં બોર્ડની પરીક્ષા આપવાના છે એ લોકોને હવે ગણતરીના દિવસો બાકી છે, અને ઘણા બધા વિદ્યાર્થીઓ અહીંયા કમેન્ટ કરીને પૂછતા હતા કે સર થોડાક જ દિવસ બાકી છે તો હવે અમે તૈયારી કેવી રીતે કરીએ? અમારે ધોરણ 10ની અને ધોરણ 12ની પરીક્ષાઓ આપવાની છે. ગુજરાતી મીડિયમ હોય કે ઇંગ્લિશ મીડિયમ હોય, સાયન્સ હોય કે કોમર્સ હોય, કાં તો પછી ધોરણ 10ની અંદર હોય, એ તમામ વિદ્યાર્થીઓને હવે એક જ પ્રશ્ન છે કે ફક્ત 50 જેટલા દિવસો બાકી છે, તો આપણે હવે કેવું પ્લાનિંગ કરીએ, કેવું આયોજન કરીએ કે જેથી કરીને આવનારી બોર્ડની પરીક્ષામાં તમે ધાર્યું પરિણામ લાવી શકો છો. હું તમને આ વિડીયોની અંદર એવું પ્રેક્ટિકલ નોલેજ આપવાનો છું કે જે તમારા આવનારા દિવસોની તૈયારીને બૂસ્ટ કરશે અને તમે જે ધારો છો એ પરિણામ લાવવામાં તમને મદદ કરશે. તો આ વિડીયોને અંત સુધી જોતા રહો, જેથી કરીને આવનારા દિવસોની અંદર તમે પણ તમારી બોર્ડની પરીક્ષા માટેનું એક સચોટ આયોજન કરી શકો અને 50 દિવસની અંદર તમે જે ઈચ્છો છો એ પ્રમાણેનું 95% સુધીનું પરિણામ લાવી શકો. હવે વિદ્યાર્થી મિત્રો, વિડીયોની શરૂઆત કરતા પહેલા આ વિડીયો પર આપણે 5000 લાઈકનો ટાર્ગેટ રાખીએ છીએ, અને મને ભરોસો છે કે ડેફિનેટલી તમે 5000 લાઈકનો ટાર્ગેટ કમ્પ્લીટ કરી દેશો. નીચે લાઈકનું બટન છે. અમુક જણા વિડીયો જોવે છે પણ એ લોકોને લાઈક કરતા ખબર નહીં શું થાય છે. ભાઈ દબાઈ દો ને, ફ્રીમાં લાઈક થાય છે. અને જો તમે આ ચેનલ પર પહેલી વાર આવેલા હોય તો તમે ગુજરાતમાં વિદ્યાર્થીઓ માટેની સૌથી વધારે સબસ્ક્રાઇબર ધરાવતી એજ્યુકેશનલ ચેનલ પર આવેલા છો કે જ્યાં તમને ઘણું બધું કન્ટેન્ટ ફ્રી ઓફ કોસ્ટમાં મળે છે. આપણે એક પણ રૂપિયો વિદ્યાર્થીઓને ચાર્જ કરતા નથી. તો જેને પણ આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય એ લોકો નીચે સબસ્ક્રાઇબનું બટન આપેલું છે, તેને દબાઈ અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. બેલ આઇકન દબાવશો તો તમને નોટિફિકેશન પણ મળશે. હવે આપણે ટોપિક પર આવીએ કે ભાઈ ઘણા બધા વિદ્યાર્થીઓને એવું થતું હોય કે સર હવે થોડાક જ દિવસો બાકી છે તો શું એવું કંઈક મેં કરું કે હું 55% સીધો 95% સુધી પહોંચી શકું? આવનારા 50 દિવસનો ઉપયોગ કેવી રીતે કરું જેથી કરીને મારો કોર્સ પણ પૂરો થઈ જાય અને આવનારા દિવસની અંદર મારું પરિણામ પણ સારું આવે? તો આ જ વસ્તુનું ડિસ્કશન આપણે સ્ટેપ બાય સ્ટેપ આ વિડીયોની અંદર કરવાના છે. પણ મારે વિદ્યાર્થીઓને એક સવાલ આ વિડીયોની શરૂઆતની અંદર પૂછવો છે કે શું તમારો કોર્સ પૂરો થયો? હા કે ના તમારે નીચે ચેટ બોક્સની અંદર લખવાનું છે. નીચે લખી દેશો જેથી કરીને તમને અંદરથી એવું ફીલ થશે કે હા મારો કોર્સ પૂરો થયો, હા મારો કોર્સ પૂરો નથી થયો. અને તમને કમ્પેરિઝન પણ ખબર પડશે કે ભાઈ ઘણા બધા વિદ્યાર્થીઓ છે કે જે લોકો પૂરી તૈયારી કરીને બેઠેલા છે, અને ઘણા બધા વિદ્યાર્થીઓ એવા પણ છે કે જે લોકોની તૈયારી હજુ અધૂરી છે. તમારી તૈયારી કદાચ બાકી હોય છતાં પણ તમારે સહેજ પણ ગભરાવાની જરૂર નથી, કેમ કે આ ચેનલ આ વિડીયોના માધ્યમથી તમને એવી કંઈક માહિતી આપશે કે જે તમને આવનારા 50 દિવસની અંદર તૈયારી કરવામાં મદદરૂપ થશે. તો ચલો આપણે શરૂઆત કરીએ. એ પહેલા જે વિદ્યાર્થીઓ ધોરણ 10ની અંદર કે ધોરણ 12ની અંદર હોય તો બોર્ડ પરીક્ષાની આગલી રાતે આપણી ચેનલ પર એક વાવાઝોડાનું સેશન આવે છે કે જેની અંદર વિદ્યાર્થીઓને ગાઈડન્સ આપવામાં આવે છે, સાથે સાથે IMP પ્રશ્ન અને એક પ્રેક્ટિસ કરાવવામાં આવે છે કે જે એમને બીજા દિવસે બોર્ડની પરીક્ષાની અંદર મદદરૂપ થાય. તો આ વખતનું બી તમામ પેપરની આગલી રાતે 9:30 કલાકે તમારે તૈયાર રહેવાનું છે, જેથી કરીને તમારી જે તૈયારી છે એ કેવી થઈ છે, કેવા પ્રશ્ન આવનારી પરીક્ષાની અંદર આવી શકે એવા છે, એ તમામનું ડિસ્કશન તમને એ સેશનની અંદર જોવા મળશે. તમે 2019થી લઈને 2025 સુધીનો ટ્રેક રેકોર્ડ આ ચેનલનો જોઈ શકો છો કે જેથી કરીને તમને આઈડિયા આવશે કે આ વાવાઝોડાનું સેશન તમારી માટે કેટલું ઉપયોગી છે. હવે આપણે જોઈએ કે ઘણા બધા વિદ્યાર્થીઓને જ્યારે થોડાક જ દિવસ બાકી હોય, હું મારા અનુભવના આધારે કહું છું કે એ લોકોને એવું થતું હોય કે ભાઈ હવે થોડાક દિવસોની અંદર શું થઈ જવાનું છે, થોડાક દિવસોની અંદર શું હું તૈયારી કરીને સારું પરિણામ લાવી શકીશ? અને એ વિચારોની અંદર જ વિદ્યાર્થી મેજોરિટી પોતાનો સમય ગુમાવી દે છે. પછી 50 દિવસના ફક્ત 20 દિવસ બાકી હોય ત્યારે એને એવું થાય કે ભાઈ હવે હું તૈયારી કેવી રીતે કરું? તો અત્યારે તમારી પાસે પૂરતો સમય છે. સૌથી પહેલા તમારે પોઝિટિવ થિંકિંગ રાખવાનું છે. કોઈ પણ જાતનું રિગ્રેટ નથી રાખવાનું. ભલે તમારો જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બર સુધીનો સમય પણ બરબાદ થઈ ગયો હશે,
તો પણ આવનારા 50 દિવસની અંદર તમે સારું પરિણામ લાવવા માટેની તૈયારી કરી શકો છો. પૂરતો સમય છે, 95% સુધીની તૈયારી પણ તમે કરી શકો છો. તો સહેજ પણ તમારે પસ્તાવો નથી કરવાનો અને એક પોઝિટિવ માઇન્ડસેટ સાથે આવનારા દિવસોની તૈયારી કરવાની છે. તો આ સૌથી પહેલો રૂલ છે, એ તમામ વિદ્યાર્થીઓએ ફોલો કરવાનો છે. જે વિદ્યાર્થીઓ ધોરણ 10માં કે 12માં હોય અને આપણો દેવસત પેપર સેટ હજુ સુધી જો ના વસાયો હોય તો એની ઈ બુક અવેલેબલ છે, નીચે ડિસ્ક્રિપ્શનમાં એની લિંક છે. ફટાફટ તમે પેમેન્ટ કરો. પેમેન્ટ કરી અને તમને 199 રૂપિયાની અંદર આ PDF તમારા મોબાઈલની અંદર આવી જશે. ઓટોમેટિક ડાઉનલોડ થઈ જશે. પેમેન્ટ કરીને તમારે 5 થી 7 મિનિટ વેઇટ કરવાનું છે, જેથી કરીને તમને એવા પ્રશ્ન મળશે કે જે આવનારી બોર્ડની પરીક્ષા માટે ઉપયોગી છે. તમે જાતે જ એની પ્રેક્ટિસ કરી શકો છો અને તમારી તૈયારીને બૂસ્ટ કરી શકો છો. તો રાહ ના જોશો, નીચે અહીંયા લિંક આપેલી છે. ફટાફટ તમે તમારા પેરેન્ટ્સની પરમિશન લઈ અને આ પેપર સેટને તમારા મોબાઈલની અંદર મેળવી શકો છો. ચલો હવે આગળ જોઈએ કે ભાઈ ગીવ યોર 100% ફોર નેક્સ્ટ 50 days. બરાબર? કેમ કે હવે તમે તમારા જે બી લક્ષ્ય છે એનાથી એક જ સ્ટેપ દૂર છો અને સહેજ બી કદાચ પાછા પડ્યા, તમે 100% એટલા માટે આપવાનું કહું છું કે ભાઈ 90% આપશો ને તો પણ નહીં ચાલે, 60% પોતાનું આપશો ને તો પણ નહીં ચાલે. ભલે જે પર્સન્ટેજનું તમારું ટાર્ગેટ હોય પણ તમારે તમારું 100% આપવું પડશે. પેલું કહેવાય છે ને કે યુદ્ધ માટેના ભણકારા વાગી ગયા હોય તો તમામ વસ્તુઓ સાથે આપણું 100% ફોકસ એક જ જગ્યાએ હોવું જોઈએ. ભાઈ હવે મારે બોર્ડની પરીક્ષાની તારીખ પણ આવી ગઈ છે, કયું પેપર કયા દિવસે છે એ પણ આવી ગયું છે, બ્લુપ્રિન્ટ પર મારી પાસે છે, ટેક્સ્ટ બુક પણ મારી પાસે છે. તો હવે મારે 100% આપવું પડશે. કદાચ તમને ક્રિકેટ જોવાનો શોખ હોય તેને સાઈડમાં મૂકવો પડશે, કદાચ તમને બર્થડે પાર્ટીઓની અંદર જવાનો શોખ હોય તેને સાઈડ પર મૂકવું પડશે, કદાચ તમને લગ્નની અંદર ડાન્સ કરવાનો કાં તો બીજા અન્ય શોખ તમને હોય તો એને પણ સાઈડ પર મૂકવું પડશે. કેમ કે હવેના જે દિવસો છે એની અંદર જો તમે 100% થી 1% બી કદાચ ઓછો આપ્યો તો એની ડાયરેક્ટ ઇમ્પેક્ટ તમારી આવનારી બોર્ડની પરીક્ષાના રિઝલ્ટની અંદર પડી શકે છે. એટલે તમામ વિદ્યાર્થીઓને મારી એક રિક્વેસ્ટ છે કે આવનારા તમારા જે બી 50 દિવસ છે એની અંદર તમે જી જાન લગાવીને પોતાનું 100% આપી દો. આ એક પ્રોમિસ મારે તમામ વિદ્યાર્થીઓ જોડેથી જોઈએ છે અને મને વિશ્વાસ છે કે આ ચેનલનો દરેક વિદ્યાર્થી પોતાનું 100% આવનારા 50 દિવસની અંદર આપશે. એ 50 દિવસની અંદર શું કરવાનું છે, કેવી રીતે કરવાનું છે એ હું તમને આગળ બતાવું છું. પણ આ એક પ્રોમિસ મારે તમારી આજે જોઈએ છે. નીચે ચેટ બોક્સની અંદર કાં તો કમેન્ટ બોક્સની અંદર ફટાફટ તમારી એક પ્રોમિસ મને આપી દો કે સર હું પ્રોમિસ આપું છું કે આવનારા 50 દિવસ હું મારું 100% આપીશ. કેમ કે તમે પોતાનું જે પણ ડ્રીમ રિઝલ્ટ વિચાર્યું છે એ ડ્રીમ રિઝલ્ટથી જસ્ટ 1 સ્ટેપ અવે છો. બરાબર? તો એટલા માટે તમામ વિદ્યાર્થીઓને એક રિક્વેસ્ટ છે કે આ એક પ્રોમિસ મને આજે આ ચેટ બોક્સની અંદર આપી દેજો. હવે આપણે જોઈએ કે ભાઈ મેક અ ગોલ ફર્સ્ટ. કેમ કે 50 દિવસ માટે શું કરવાનું? ભાઈ સૌથી પહેલા તમારો ગોલ ડિસાઇડેડ હોવો જોઈએ. ગોલ એટલે સર્કલ નહીં. બરાબર? ભાઈ તમારે કેટલા ટકા લાવવા છે, શું તમારું એક્સપેક્ટેશન છે. પેરેન્ટ્સનું એક્સપેક્ટેશન અલગ હોય પણ તમને પોતાની જાતનું એનાલિસિસ કરીને ખબર પડે ભાઈ આપણે આટલા પાણીની અંદર છીએ, મારે 80% આવે તો પણ મારી માટે ઇનફ છે. કોઈક વિદ્યાર્થીને એવું હોય કે ભાઈ મારા 95% આવે તો પણ મારી માટે ઇનફ છે. તો તમારું સેલ્ફ એનાલિસિસ કરીને પોતાનો એક ગોલ ડિસાઇડ કરો કે આવનારી બોર્ડની પરીક્ષામાં મારે આટલા પર્સન્ટેજ લાવવાના છે. એની અંદર 5% તમે આ ચેનલના મૂકી દો. મતલબ કે તમારો 80% તમને લાગતું હોય તો તમે 85% મૂકો, જો તમને 90% લાગતું હોય તમે 95% મૂકો અને જો તમને 95% લાગતું હોય તમે 99% મૂકો. કેમ કે આ ચેનલ તમને 5% રિઝલ્ટને બૂસ્ટ કરવામાં એમ જ મદદ કરી દેશે. બરાબર? તો જે વિદ્યાર્થીનો જે પણ ટાર્ગેટ હોય એ ટાર્ગેટની અંદર એક 5% વધારે રાખીને એ જે તમારું ગોલ બને, એ જે તમારું ટાર્ગેટ બને એને તમારે તમારી દિવાલ પર ચિપકાવી દેવાનું છે. બરાબર? કેમ કે આવનારા 50 દિવસ સવાર સાંજ તમારી નજરની સામે તમારો ગોલ આવશે ને તો તમને અંદરથી એક મોટિવેશન આવશે કે ભાઈ હવે મારે તૈયારી કરવાની છે, હવે મારે આ જે ટાર્ગેટ છે એને અચીવ કરવાનું છે. હું તમને એક સિમ્પલ કહું કે જ્યાં સુધી તમારું ટાર્ગેટ નક્કી નહીં હોય, જ્યાં સુધી તમારો ગોલ ડિસાઇડેડ નહીં હોય ત્યાં સુધી તમે ગમે એટલી એફર્ટ્સ લગાવશો છતાં પણ એ પેલું કહેવાય ને કે લક્ષ્ય ના હોય ત્યાં સુધી તમે એ ડાયરેક્શનમાં જઈ ના શકો. તો ગોલ તમારો ડિસાઇડેડ હશે તો ઓટોમેટિક અંદરથી કેવી રીતે એને અચીવ કરવાનો ને એ અંદરથી જ આવશે. બરાબર? તો તમામ વિદ્યાર્થીઓએ આવનારા 50 દિવસ માટેનો પોતાનો એક ગોલ ડિસાઇડ કરી દેવાનો છે અને ગોલના આધારે પોતાની જાતને મહેનત કરવા માટે તૈયાર કરવાની છે. તો આ બાબત ખાસ ધ્યાન રાખજો. બીજું કે પાર્કિન્સન લો એવું કહે છે કે ભાઈ તમારી પાસે જેટલો સમય છે એ સમય પૂરતો છે. જો તમારે બોર્ડની પરીક્ષાની તૈયારી કરવા માટે 6 મહિનાની જરૂર હોય તો એ 6 મહિનાની અંદર પણ તમારી તૈયારી થઈ જશે.
જો તમારે બોર્ડની પરીક્ષાની તૈયારી કરવા માટે તમને 50 દિવસ મળતા હોય તો એ 50 દિવસની અંદર પણ તમારી તૈયારી થઈ જશે, અને જો બોર્ડની પરીક્ષાની તૈયારી કરવા માટે તમને 15 દિવસ મળતા હોય તો એ 15 દિવસમાં પણ તમારી બોર્ડની પરીક્ષાની તૈયારી થઈ જશે. આ પાર્કિન્સન લો એ જ કહે છે કે તમારી પાસે જેટલો સમય અવેલેબલ છે એની અંદર તમે તમારા કામને ભરી શકો છો અને એનું બેસ્ટ પરિણામ તમે મેળવી શકો છો. તમારી અંદર આ કેપેસિટી છે, આ એક સાયકોલોજીકલ ગેમ છે કે જેની અંદર તમારે ફક્ત વિચારવાનું છે કે ભાઈ આવનારી બોર્ડની પરીક્ષા માટે મારી પાસે જે સમય છે એની અંદર હું મારું 100% આપીને કેવી રીતે મારા ટાર્ગેટને અચીવ કરી શકું. આટલું એક સિમ્પલ વે છે. એટલા માટે આવનારા 50 દિવસનું આપણે એક એવી રીતે આયોજન કરીશું કે જેથી કરીને દરેક વિષયની તમારી સારી એવી તૈયારી પણ થઈ જાય, દરેક સિલેબસની તમારા જે પણ ચેપ્ટર્સ છે, જે પણ ટોપિક્સ છે એ તૈયાર પણ થઈ જાય અને તમે જે તમારો ગોલ બનાવેલો છે એ ગોલ તરફ આગળ પણ વધી શકો. એટલા માટે આ જે નિયમ છે એને યાદ રાખજો, કેમ કે જ્યારે ડેડલાઇન ડિસાઇડ થશે ત્યારે એની એફિશિયન્સી વધી જશે. કોઈ પણ કામ હોય, જો તમે એક ડેડલાઇન લઈને ચાલો તો એ ડેડલાઇનના આધારે તમારી અંદર ઓટોમેટિક એક કામ કરવા માટેની સ્પીડ વધે. બરાબર? તો જ્યાં સુધી તમે ડેડલાઇન નક્કી નહીં કરો ત્યાં સુધી તમારી અંદર એ એફિશિયન્સી નહીં આવે. તો આવનારા 50 દિવસની અંદર મારે મારું 100% એ રીતે આપવાનું છે કે મેં મારા ગોલને અચીવ કરી શકું. સિમ્પલ છે ને? તો જેમ જેમ એ 50 દિવસનો 1 દિવસ 2 દિવસ 3 દિવસ ઓછા થતા જશે એમ તમારી એફિશિયન્સી વધતી જશે. બરાબર? તો આ બાબતને દરેક વિદ્યાર્થી યાદ રાખજો. બીજું છે મેક એ પ્લાન એન્ડ ફોલો ઇટ. કેમ કે તમારે એની માટે પ્લાન કરવો પડે. કોઈ બી બિલ્ડિંગ બનતું હોય, કોઈ પણ ઘર બનતું હોય, કોઈ પણ લગ્ન રાખ્યું હોય, ગમે તે XYZ આખા વર્લ્ડની કોઈ પણ ઇવેન્ટને તમે લઈ લો, કાં તો કોઈ પણ પ્રકારનો પ્રોજેક્ટને લઈ લો, એ પ્રોજેક્ટ પ્લાન પ્રમાણે ચાલતો હોય. જ્યાં સુધી એનું પ્લાનિંગ પ્રોપર ના થાય ત્યાં સુધી એ પ્રોજેક્ટના સક્સેસ થવાના ચાન્સીસ ઓછા હોય. તો આપણે પણ આપણું જે રિઝલ્ટ છે, આપણું જે ગોલ છે, આપણું જે ડ્રીમ રિઝલ્ટ છે એને મેળવવા માટેનો એક પ્લાન બનાવીશું. આવનારા 50 દિવસ આપણે એને ફોલો કરીશું. જો એને ફોલો પ્રોપર વેમાં થશે તો એ પ્લાન પ્રમાણે એક્ઝિક્યુશન થશે. એક્ઝિક્યુશન થશે તો તમે જે ધારો છો એ પરિણામ આવશે. બરાબર છે? તો સિમ્પલ છે. એક પ્લાન તમારે બનાવવો પડશે. એ પ્લાન કેવી રીતે બનાવવાનો આગળ આપણે ડિસ્કશન કરીશું, પણ આ બાબત બી તમે ધ્યાનની અંદર રાખજો. બીજું, દરેક વિદ્યાર્થીઓને આપણે એવું કહીએ છીએ કે જ્યારે તમને એવું લાગે કે ભાઈ થોડાક જ દિવસો બાકી છે અને થોડાક જ દિવસની અંદરથી મને શું આવવું જોઈએ, તો આ શાયરી અંદરથી આવી જોઈએ. ભાઈ ખામોશી સે મહેનત કર અભી ગમો કી રાત હૈ, ખામોશી સે મહેનત કર અભી ગમો કી રાત હૈ, ધજિયા ઉડા દેંગે બસ કુછ દિનો की बात है. થોડાક જ દિવસ આપણે મહેનત કરવાની છે અને આ જે પરિણામ આવશે ને એનું એન્જોયમેન્ટ તમને આખા જીવન દરમિયાન રહેશે. તમે આખા જીવનમાં તમારા છોકરાઓને, ઇવન તમારા પૌત્રોને બી તમે કહેશો ભાઈ ધોરણ 10ની અંદર કે ધોરણ 12ની અંદર અમે આવી મહેનત કરી હતી અને મહેનતના આધારે જો અમારું પરિણામ આવ્યું. બરાબર? એટલા માટે જ આપણે કહીએ છીએ વિદ્યાર્થીઓને કે ભાઈ આ શાયરી મગજની અંદર ફરતી હોવી જ જોઈએ કે ખામોશી સે મહેનત કર અભી ગમો કી રાત હૈ, ખામોશી સે મહેનત કર અભી ગમો કી રાત હૈ, ધજિયા ઉડા દેંગે બસ કુછ દિનો કી બાત હૈ. થોડાક જ દિવસ આપણે મહેનત કરવાની છે અને આપણે જે ધારીએ છે ને એ પરિણામ આપણે લાવીને બતાવવાનું છે. બરાબર છે? ટેક્સ્ટબુક ઇઝ ધ કિંગ. તૈયારી જ્યારે પણ કરો, આયોજન જ્યારે પણ કરો, ટેક્સ્ટબુકનો સમાવેશ એની અંદર કરજો, બ્લુપ્રિન્ટનો સમાવેશ એની અંદર કરજો, PYQsનો સમાવેશ એની અંદર કરજો અને દેવ સત્ય પેપર સેટનો સમાવેશ એની અંદર કરજો. ના હોય તો નીચે લિંક છે, ફટાફટ લઈ લેજો જેથી કરીને તમારી તૈયારી સારી એવી થઈ શકે. કેમ કે જ્યારે બી તમે તૈયારી કરવા માટે મોટી મોટી રેફરન્સ બુકો, ઘણા બધા સવાલો તૈયાર કરશો, ભાઈ એ બધું યુઝલેસ છે. ફક્ત કામ એ જ આવે છે કે જે ટેક્સ્ટબુકની અંદર સ્વાધ્યાયમાં પ્રશ્ન આપેલા છે, જે ટેક્સ્ટબુકની અંદર લાઇન ટુ લાઇન આપેલું છે, જે બ્લુપ્રિન્ટ પ્રમાણે જે લોકો તૈયારી કરે છે, જે લોકો PYQs મતલબ કે પ્રીવિયસ યર ક્વેશ્ચન, જે બોર્ડના જૂના પ્રશ્નપત્રની અંદર પૂછાયેલા પ્રશ્ન એની તૈયારી કરે છે એ વિદ્યાર્થીઓનું રિઝલ્ટ ઓટોમેટિક બૂસ્ટ થઈ જાય છે. કેમ કે જે પ્રશ્ન પૂછાવાના છે, જે પૂછાય એવા છે એ બધા જ આની અંદર સમાવેશ થઈ ગયા છે. તો પછી કેમ અલગ અલગ પ્રકારની રેફરન્સની અંદર હું મારો સમય બગાડું? કેમ કે હવે તો મારી પાસે સમય પણ ઓછો છે, તો હું પ્રાયોરિટી કોને આપું? તો ટેક્સ્ટબુકના ક્વેશ્ચનને પ્રાયોરિટી આપો, બ્લુપ્રિન્ટ પ્રમાણેના પ્રશ્નને પ્રાયોરિટી આપો, જૂના બોર્ડના પ્રશ્નપત્રને પ્રાયોરિટી આપો અને તૈયારી કરી લો. તમારી પાસે સમય છે તો દેવ સત્ય પેપર સેટ 2026 છે એના પ્રશ્નને તૈયાર કરો. આટલું કરશો તો ઓલમોસ્ટ તમારી તૈયારી કમ્પ્લીટ થઈ જશે. જો તમે વધારે પ્રશ્ન વાંચ્યા કરશો તો તમને સમય પણ ખૂટશે અને તમારી તૈયારી પણ સારી નહીં થાય. તો આ બાબતનું દરેક વિદ્યાર્થીએ ધ્યાન રાખવાનું છે. કેમ કે
પ્લાનિંગ તમે કરશો, એ પ્લાનિંગની અંદર કયા ટેક્સ્ટબુક અને કઈ વસ્તુનો ઉપયોગ કરવાનો છે જો તમને નહીં ખબર હોય તો તમારો સમય વેસ્ટ થઈ જશે. અને હવે આપણી પાસે ફક્ત લિમિટેડ ટાઈમ છે, બરાબર છે. તો આ બાબત બી દરેક વિદ્યાર્થીએ ધ્યાન રાખવાની છે. તો જેની પાસે દેવસદ પેપર સેટ ના હોય, નીચે લિંક છે, લઈ લેજો. પેલું કહેવાય ને કે જસ્ટ એક મૂવી ટિકિટના પ્રાઇસની અંદર હું તમને પેપર સેટ આપું છું. તો ભાઈ તમારી બોર્ડની પરીક્ષાની તૈયારીને બૂસ્ટ કરવા માટે આની જરૂર છે. તો કેમ આપણે એને ન લેવું જોઈએ, બરાબર? તમારા ફોનની અંદર ઇન્સ્ટન્ટ આવી જશે ઈ બુકના ફોર્મની અંદર. ચલો આગળ આપણે જોઈએ કે ટેક એક્શન એઝ સૂન એઝ પોસિબલ. કેમ કે સમય હવે તમારી પાસે ઓછો છે તો તમારે જ એની માટે એક્શન લેવી પડશે. પેલું કહેવાય ને ભક્તિ અને ભણતરમાં કોઈનો ભાગ ના હોય, જાતે જ કરવી પડે. તો જ્યાં સુધી તમે એક્શન નહીં લો ત્યાં સુધી તમારું પરિણામ નહીં સુધરે, બરાબર? તો પહેલા તો તમારે કંઈક એવી એક્શન લેવી પડશે, કંઈક એવું કરવું પડશે, કંઈક એવું આયોજન કરવું પડશે કે જેથી કરીને આવનારા 50 દિવસ તમારી તૈયારી સારી થાય, બરાબર? તો એનું માટેનું ગોલ બનાવવાનું કીધું મેં તમને, કીધું પ્લાન બનાવવાનું કીધું, એ પ્લાનને ફોલો કરવાનું કીધું, કયા મટીરિયલનો ઉપયોગ કરવાનો એ બધું કીધું. તે બધું કરવું પડશે. ફક્ત આ વિડીયો જોઈ લાઈક કરીને જતા રહેશો તો ભાઈ તમારું પરિણામ સુધરે નહીં. પરિણામ ત્યારે સુધરશે જ્યારે તમે એક્શન લેશો, બરાબર? તો દરેક વિદ્યાર્થીને મારી એક રિક્વેસ્ટ છે કે આ વિડીયો જોયા પછી જેમ બને એમ વહેલું એક્શન લઈ લેજો. કેમ કે દિવસ હવે ફટ ઓછા થઈ રહ્યા છે અને પછી 7 દિવસ બાકી હશે ત્યારે બી એવું અમુક જણ કહેતા હશે કે સર કઈ તૈયારી નહીં કરી, શું કરીએ, બરાબર? પણ અત્યારે એવો પ્રોપર સમય છે, તમે ધારો એ પરિણામ લાવી શકો છો. તમારી અંદર એ કેપેસિટી છે. આ દરેક વિદ્યાર્થી અત્યારે જે જોઈ રહ્યો છે ને એની અંદર આ કેપેસિટી છે. ફક્ત જરૂર છે તો એક્શન લેવાની, બરાબર? ચલો આગળ જોઈએ. જે વિદ્યાર્થીઓ ધોરણ 10 પછી 11માની અંદર કોઈક સારી જગ્યાએ ભણવાની ઈચ્છા રાખે છે, કાં તો તમારા નાના ભાઈ બહેન હોય 6, 7, 8, 9, 10, કાં તો 11માની અંદર કે 12માની અંદર, એ વિદ્યાર્થીઓ માટે ઓફલાઈન સેન્ટર વડોદરાની અંદર શરૂ થઈ રહ્યું છે. એક મોટું વિશાળ સેન્ટર છે જ્યાં તમે સરળતાથી ઓફલાઈનની અંદર આપણા જ શિક્ષકો પાસે ટીચિંગ મેળવી શકો છો. તો જેને પણ ઈચ્છા છે કે ભાઈ મારે પણ ડિવાઇન એકેડેમીની અંદર એડમિશન લેવું છે, ડિવાઇન પ્રોજેક્ટની અંદર TDY સાથે મારે જોડાવું છે, ત્યાંના શિક્ષકો જોડે ભણવું છે, તો નીચે એની એક એડમિશનની લિંક આપેલી છે, એ ફિલઅપ કરી દો. અમારી ટીમ દ્વારા તમને ભવિષ્યમાં સામેથી કોન્ટેક્ટ કરવામાં આવશે અને સેન્ટર પર બોલાવવામાં આવશે. પેરેન્ટ્સ સાથે તમે ત્યાં વિઝિટ કરી શકો છો અને તમે તમારા એડમિશનને કન્ફર્મ કરી શકો છો. તો જેને પણ ઈચ્છા હોય એ નીચે ફોર્મ ફિલઅપ કરી શકે છે. કેમ કે લિમિટેડ સ્ટુડન્ટ્સને આપણે ત્યાં લેવાના છે, કેમ કે ક્લાસરૂમ ઓફલાઈન છે, તો એક સાથે હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓને ન લઈ શકાય, એ સ્વાભાવિક છે. તો જેને પણ ઈચ્છા હોય એ લોકો નીચે ફોર્મ ફિલઅપ કરી દેજો. બીજું છે ડોન્ટ કમ્પેર યોરસેલ્ફ વિથ અધર્સ. ઘણા બધા વિદ્યાર્થીઓ શું કરતા હોય છે, ભાઈ પોતાની જાતને પોતાનાથી જે સારો વિદ્યાર્થી હોય, ટોપર વિદ્યાર્થી હોય એની જોડે કમ્પેરિઝન કરે અને પછી ભાઈ પેલાને તો બધી તૈયારી થઈ ગઈ, મારી તો થઈ નથી. હું તમને એવું કહું કે ભાઈ તમે જો તમારે એવું અનુભવ કરવું હોય કે ભાઈ તમે ગરીબ છો, બરાબર છે, તો તમે અંબાણી જોડે તમારું કમ્પેરિઝન કરો, બરાબર? હમણાં જ આ કયો મેસી અહીંયા આવ્યો હતો ઇન્ડિયાની અંદર, તમે જો તો એક ફોટો પાડવાના 10 લાખ રૂપિયા આવું હતું અને લોકો મોટા સેલિબ્રિટી લાઈનમાં ઊભા હતા એની પાસે ફોટો પડાવવા માટે. અને એની સામે જો અનંત અંબાણી એને જામનગર લઈ ગયા, વનતારાની અંદર આરતી ઉતાવડાવી, બરાબર? શંકર ભગવાન પર દૂધ દ્વારા અભિષેક કરાવડાયો, એને ભગવા કલરનો ખેસ પહેરાવડાયો. એ જ બતાવે છે કે ભાઈ હમ કિતને અમીર હે, તુમ કોણ હો, બરાબર? એમનું લગ્ન હતું ત્યારે જોયું હતું ને, બધા ભલભલા સેલિબ્રિટી. તમે આમ જે લોકોને જોવા માટે તરસો, પેલું કહેવાય ને કે ભાઈ હમણાં કોલ્ડ પ્લે અમદાવાદની અંદર થતું, એની ટિકિટ નથી મળતી, અને એ જ લોકોને એ લોકોએ લગ્નની અંદર એમ જ બોલાયા હતા, બરાબર છે? એમ જ એ લોકો જબ્બો પહેરીને ઉભેલા હતા. તો આ જે છે તમે એમની જોડે કમ્પેરિઝન કરશો તો તમે કોઈ દિવસ પોતાની જાતને અમીર માની જ નહીં શકો, તમને ગરીબ જ લાગશે. પણ એની સામે જો તમે તમારું કમ્પેરિઝન કોઈક એવા વ્યક્તિ પાસે જે રોડ સાઈડ પર રહે છે, ફૂટપાથ પર રહે છે, એની જોડે કમ્પેરિઝન કરશો, તમને ડેફિનેટલી એવું થશે કે આના કરતાં તો યાર આપણી પરિસ્થિતિ સારી છે, બરાબર? એટલા માટે તમારી કમ્પેરિઝન તમારે પોતાની જાત સાથે કરવાની છે. ભાઈ મારું પહેલા કરતાં હવે રિઝલ્ટ સુધારવાનું છે. જો તમે કોઈ એવા વિદ્યાર્થી જોડે તમારી કમ્પેરિઝન કરશો તો તમને ડેફિનેટલી અંદરથી રિગ્રેટ થશે અને રિગ્રેટ તમને નેગેટિવ થોટ્સ આપશે અને તમે તમારી તૈયારી સારી નહીં કરી શકો. તો આવનારા 50 દિવસ આ વસ્તુને ખાસ ધ્યાન રાખવાની છે કે તમારે પોતાની જાતને કોઈના બી જોડે કમ્પેર નથી કરવાની, પોતાની જાત સાથે કમ્પેર કરવાની છે અને આવનારા 50 દિવસને શક્ય એટલા સારા તમારે બનાવવાના છે. જો આ તમે કરશો તો ડેફિનેટલી 50 દિવસનો તમારો જે પ્લાનિંગ છે એ સક્સેસફુલ રહેશે અને તમે જે ધારો છો એ પરિણામ તમે લાવી શકશો. આગળ જોઈએ મેજિક ઓફ થિંકિંગ બિગ. જો તમે મોટું વિચારશો
બરાબર. જો તમે એવી ઈચ્છા રાખો છો કે મારા 70% આવશે તો 70% જ આવશે. જો તમે ઈચ્છા રાખશો કે મારા 90% આવશે તો 90% આવશે. અને જો તમે એવું વિચારશો કે ભાઈ હું તો ફેલ થઈ જઈશ તો ફેલ થઈ જશો. બરાબર. એવું કહેવત છે કે તમે જેવું વિચારો એવા તમે બની જાઓ. તો મેજિક ઓફ થિંકિંગ બિગ, મોટું વિચારો ને, જો વિચારીએ એવું આપણે જો બનતા હોય અને જો એ વાત સાચી હોય તો ભાઈ આપણે મોટું જ વિચારીએ ને. જો મારે સપનું જોવું છે તો હું સાયકલનું શું કરવા જોઉં, મર્સિડીઝનું જોઉં. બરાબર. જો મારે સપનું જ જોવું છે તો પછી હું નીચા સપના કેમ જોઉં, ઊંચા સપના જોઉં ને. એવું કહેવત છે ને કે ભાઈ નિશાન ચૂક માફ, નહીં માફ નીચું નિશાન. તો ભાઈ જે પણ વિદ્યાર્થીને જે પણ ગોલ, જે પણ ટાર્ગેટ બનાવવો હોય એ ઊંચો બનાવજો, મોટું વિચારજો, જેથી કરીને તમે એવા બની શકો. કેમ કે આ સ્ટ્રેટેજીને ફોલો કરી તમે પોતાની જાત પ્રમાણેનું એક આયોજન કરશો તો ડેફિનેટલી આવનારા 50 દિવસની અંદર તમે એ રીતે પોતાના સિલેબસને કમ્પ્લીટ કરી શકશો કે જે આખા ગુજરાતમાં કોઈ વિદ્યાર્થીએ નહીં કર્યો હોય. તમે એ રીતે પોતાની જાતનું પ્લાનિંગ કરી શકશો, પોતાની તૈયારીનું પ્લાનિંગ કરી શકશો કે જે બીજા કોઈ વિદ્યાર્થીએ નહીં કરેલો હોય. તમે આ વિડીયો જોયો છે તો તમે લકી છો. તમે આ વિડીયોને જોઈ લો છે તો આ વિડીયોને સેવ કરી અને લાઈક કરી દો, જેથી કરીને આવનારી બોર્ડની પરીક્ષામાં જ્યારે બી તમને એવું થાય કે હવે મારી પાસે સમય ઓછો છે ત્યારે આ વિડીયો તમને અંદરથી મોટિવેટ કરશે કે ના, જે પણ સમય છે એ પૂરતો છે. જો 50 દિવસની અંદર આ પોસિબલ હોય તો ભાઈ તમે ધારો એ આવનારા તમારા જીવનના નાના મોટા ગોલને અચીવ કરવા માટે પણ આ સ્ટ્રેટેજીને અપ્લાય કરી શકો છો. એટલે જ્યારે પણ વિચારો મોટું વિચારજો અને પછી એનું જાદુ જોજો. બીજું, ઘણા બધા વિદ્યાર્થીઓને એવું થતું હોય કે સર કોર્સ પૂરો નથી થયો, કોર્સ પૂરો નથી થયો તો અમે કેવી રીતે કરીએ? ભાઈ હવે એને સાઈડ પર મૂકો ને. ક્યાં સુધી પેલું કહેવત છે ને કે ભાઈ અલગ અલગ ને એક એવા હોય કે જેને કમ્પ્લેન જ કરવી હોય, જે અલગ અલગ વિદ્યાર્થીઓ હોય કે જેને મારે તો આ નથી થયું, મારે તો આ નથી થયું, આવું કેવી રીતે કરવાનું, આમ કર્યું. અને એ લોકો શું કરતા હોય, સરવાળે દોષનો ટોપલો પોતાના શિક્ષક પર કાં તો પોતાની પરિસ્થિતિ પર ઢોરી અને પછી પોતાનું જે પણ રિઝલ્ટ આવ્યું ને એમાં પોતાનો વાંક જ નથી એવું ઇન્સિસ્ટ કરતા હોય. અને અમુક વિદ્યાર્થીઓ હોય કે જે રિસ્પોન્સિબિલિટી ઉઠાવે, ભાઈ 50 જ દિવસ બાકી છે, વાંધો નહીં, હવે હું એવી મહેનત કરીશ કે મારું જે પરિણામ લાવવું છે, 95% ગોલ છે મારો, એ હું અચીવ કરીને બતાવીશ. આ સમય મારી માટે પૂરતો છે. તે એક પોઝિટિવ માઇન્ડસેટ છે અને એક નેગેટિવ માઇન્ડસેટ છે. જો તમે પોઝિટિવ માઇન્ડસેટ સાથે આવનારા 50 દિવસ સારી રીતે તૈયારી કરશો તો તમારી એક સ્ટ્રેટેજી પણ સારી બનશે. કશું જ જોવાની જરૂર નથી. તમારે ખાલી પોતાની જાતને એ કહેવાનું છે કે આ મારો ગોલ છે અને આને મારે અચીવ કરવો છે. એ 50 દિવસની અંદર પ્લાનિંગ એ થઈ જશે, બધું જ તમારું A to Z કમ્પ્લીટ થઈ જશે અને તમે તમારા ટાર્ગેટને અચીવ કરી લેશો. પણ અંદરથી એક પોઝિટિવ વાઇબ્સ તમારે લાવવા પડશે. જે પોઝિટિવ વાઇબ્સ આવશે તો અને તો જ આવનારી બોર્ડની પરીક્ષાની અંદર તમે તમારું ધાર્યું પરિણામ લાવી શકશો. તો મારે તમને આટલી જ વાત કહેવી હતી. વિડીયોના માધ્યમ દ્વારા 50 દિવસ બાકી છે એ પણ પૂરતા છે એ મારે તમને સમજાવવું હતું. એની અંદર તમે શું શું કરી શકો તો તમે તમારો ગોલ બનાવી શકો, તમે પોતાના ટાર્ગેટને અચીવ કરી શકો, તમે ધારો એ પ્રમાણેનું પરિણામ તમારું લાવી શકો, કયા કોર્સ અને મટીરિયલને તમે ઉપયોગ કરી શકો અને તમે જે ઈચ્છો છો એ પરિણામ લાવવા માટે તમારે પ્લાનિંગ કેવી રીતે કરવાનું, એ તમામ વસ્તુનું ગાઈડન્સ મેં તમને આ વિડીયોની અંદર આપી દીધું છે. વિડીયો ગમ્યો હોય તો જરૂરથી વિડીયોને લાઈક કરજો. એવા કોઈ વિદ્યાર્થીને શેર કરી આપો કે જેને એવું લાગતું હોય કે ભાઈ હવે તો થોડોક જ સમય બાકી છે તો તૈયારી કેવી રીતે થાય, એને આ વિડીયો મોકલી આપશો તો એને પણ અંદરથી એક મોટિવેશન આવશે અને એ પણ વિચારશે કે ના, હું હજુ પણ પૂરતો સમય છે અને હું અચીવ કરી શકું છું. તે વિદ્યાર્થીને આ વિડીયો શેર કરી દો. એ પછી ધોરણ 10ની અંદર હોય કે 12ની અંદર હોય, તમામ વિદ્યાર્થીઓ માટે આ વિડીયો અગત્યનો છે. તમે તમારું ધાર્યું પરિણામ શું લાવવા માંગો છો એ નીચે કોમેન્ટની અંદર જરૂરથી જણાવજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને લાઇક ના કરી હોય તો લાઇક કરી દેજો, કેમ કે 5000 લાઇકનો ટાર્ગેટ છે. આવી જ રીતે નવા વિડીયોના નવા ટોપિક સાથે આપણે ફરીથી મળીશું. ત્યાં સુધી આવજો.